હેલો એન્ડ વેલકમ ટુ પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો. દોસ્તો, આ કાર્યક્રમમાં આપણે દરેક રમતની ચર્ચા કરીએ છીએ, ખેલાડીઓ સાથે વાતચીત પણ કરીએ છીએ અને ખાસ કરીને જે લેજન્ડ્સ હોય કે જેની રમતથી બાકીની જે જનરેશન છે જનરેશનને બી કંઈ પ્રેરણા મળે એવા ખેલાડીઓને પણ આપની સમક્ષ અમે લાવતા હોઈએ છીએ. આજે દોસ્તો આમ જોવા જઈએ તો બિલિયર્ડ્સમાં સમગ્ર દુનિયાની અંદર એક જ નામ જો ચર્ચાતું હોય તો એ નામ છે ગીત શેટ્ટીનું. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે આમ જોવા જઈએ તો આટલા વર્ષોથી એક ચક્રી શાસન જો કોઈએ બિલિયર્ડ્સ અને સ્નૂકર ઉપર કર્યું હોય તો એ ગીત શેટ્ટીએ છે. એમાં આપણને કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. ખેલ રત્ન હોય કે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ હોય, પદ્મશ્રી અને અર્જુન એવોર્ડ કે બિરલા એવોર્ડ, આવા દરેક એવોર્ડ્સ પણ એમણે જીતેલા છે. વર્લ્ડ ચેમ્પિયનશિપ હોય, નેશનલ લેવલ ચેમ્પિયનશિપ હોય, બિલિયર્ડ્સ હોય કે સ્નૂકર હોય, એવરીવેર ગીત શેટ્ટી ઇઝ ઓલવેઝ ધેર. દોસ્તો, આજે હું તમારી સાથે વાત કરવાનો છું ગીત શેટ્ટીની. ગીત, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. ગીત, પહેલી વાત આપણે એમ કરીએ કે બિલિયર્ડ્સ અને સ્નૂકર આટલા બધા વર્ષોથી આપ રમો છો અને એમ કહી શકાય કે એક ટોચનું સ્થાન પણ તમે ભોગવો છો. પણ વેન ડીડ યુ એકચ્યુઅલી સ્ટાર્ટ? કયા વખતે? કારણ કે મને યાદ છે કે 1982માં યુ ડિફીટેડ માઇકલ ફરેરા એન્ડ ફ્રોમ ધેટ ડે ઓનવર્ડ્સ જે કોઈ તમારી સફર ચાલી છે એ અનઇન્ટરપ્ટેડ ચાલી છે. આઈ જસ્ટ વોન્ટેડ ટુ આસ્ક યુ ધેટ, પહેલો જે માઇકલ ફરેરા સાથેની જે મેચ હતી એ વખતની કઈ સ્ટેટસ હતી? વોટ વોઝ યોર સ્ટેટસ? એટલે માઇન્ડની અંદર શું ચાલી રહ્યું હતું ને દેન હાઉ યુ પ્રોસીડ? મેં એકચ્યુઅલી બિલિયર્ડ સ્ટાર્ટ કરી વેન આઈ વોઝ 13 યર્સ ઓલ્ડ. બધી સ્પોર્ટ રમતો હતો, બાસ્કેટબોલ, બેડમિન્ટન, સ્વિમિંગ, ટેબલ ટેનિસ. પણ જ્યારે હું બિલિયર્ડ ટેબલ ઉપર ગયો 13 વર્ષની ઉંમરમાં, વિધિન 6 મહિનાની અંદર બધી બીજી સ્પોર્ટ મેં બંધ કરી નાખી અને બે વર્ષમાં મેં જુનિયર નેશનલ ચેમ્પિયનશિપ જીતી લીધી. એના પછી એકદમ પ્રોત્સાહન મળ્યું, એન્થુઝિયાઝમ આવી ગેમમાં. અને 9 વર્ષ 73 ટુ 1982માં માઇકલ ફરેરા જોડે એક બહુ ભારી નેશનલ માં મેં I beat him. તો at that time suddenly ગીત શેટ્ટી came into light. 20 વર્ષની ઉંમરમાં ત્રણ વાર વિશ્વ ચેમ્પિયનને to beat him એટલે એકદમ it was a defining moment actually. મારો કરિયરનો defining moment હતો. અને like you said, after that there was એના પછી એક મારો પ્રોફેશન થઈ ગયો, જેન્યુઇનલી પ્રોફેશન થઈ ગયો. અને આઈ કન્ટિન્યુડ ઓન દેન ટિલ નાઉ. ગીત, કઈ રીતે મીન્સ બિલિયર્ડ અને સ્નૂકર કઈ રીતે, હાઉ યુ ગોટ ઇન્સ્પાયર્ડ? કઈ રીતે તમને પ્રેરણા મળી કે નહીં મારે આ જ સ્પોર્ટ લેવી છે? ઇઝ ધેર એની બેકગ્રાઉન્ડ ઓફ ઇટ? સ્કૂલ, કોલેજ કે કઈ રીતના? નો બેકગ્રાઉન્ડ ઇન ફેમિલી. પણ મેં જે કીધું કે હું બધી સ્પોર્ટ રમતો હતો અને બેસિક સ્પોર્ટ્સમેન હતો. અને જ્યારે બિલિયર્ડ ટેબલ ઉપર ગયો એના પછી શું થયું એ વિધિન 6 મહિના 1 વર્ષની અંદર મને બીજું બધું ભૂલાઈ ગયું. અને મેં કીધું કે ના, બિલિયર્ડ જ સ્પોર્ટ છે મારી. એ ટાઈમે મારી પાસે કોચ નહોતો, એટલે બિલિયર્ડના ટેબલમાં માર્કર્સ જે હતા એ જ મને ગાઈડ કરતા હતા. અને આગળ વધતો ગયો અને પ્રેરણા જરૂર મળતી હતી. સતીશ મોહન હતા, માઇકલ ફરેરા હતા, અરવિંદ સવૂર એક પ્લેયર હતા. એમનાથી હું આઈ ટુ લુક અપ એન્ડ પ્રેરણા મળતી હતી. દેન ફાઇનલી જ્યારે હું એમની જોડે રમવા લાગ્યો એના પછી મને ધ રિયલ પ્રોગ્રેસ સ્ટાર્ટેડ. ગીત શેટ્ટીની સાથે આપણે વાતચીત શરૂ રાખીશું. આવો પહેલા જોઈએ એક રિપોર્ટ. ગુજરાતનું ગૌરવ અને દુનિયામાં ભારતનું નામ રોશન કરનાર ઇંગ્લિશ બિલિયર્ડ્સના પ્રોફેશનલ પ્લેયર અને પ્રોફેશનલ લેવલના 6 વારના વિજેતા તથા 3 વાર એમેચ્યોર વર્લ્ડ ચેમ્પિયનશિપ વિજેતા અને 2 વિશ્વ રેકોર્ડ પોતાના નામે કરનાર ગીત શેટ્ટી દિલ્હીમાં જન્મ્યા હતા. પણ ત્યારબાદ અમદાવાદમાં જ સ્થાયી થયેલ આ ખેલાડીનું નામ આંતરરાષ્ટ્રીય બિલિયર્ડ્સમાં એક ટોચના ખેલાડી તરીકે લેવાય છે. 1992, 1993, 1995, 1998 અને 2006માં વર્લ્ડ પ્રોફેશનલ બિલિયર્ડ્સ વિજેતા ગીતે 1985, 1987, 2001માં વર્લ્ડ એમેચ્યોર વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી. 1987માં એશિયન બિલિયર્ડ્સમાં વિજેતા રહ્યા. તદુપરાંત 1982, 1985, 1986, 1987, 1988, 1997 અને 1998માં નેશનલ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપમાં જીતી
પોતાની ધાક બેસાડનાર ગીત શેટ્ટીએ 1985, 1986, 1987 અને 1988માં નેશનલ સ્નૂકર ચેમ્પિયનશિપ પણ જીતી હતી. ગીત શેટ્ટીને બિલિયર્ડ્સ અને સ્નૂકર ક્ષેત્રે મહત્વનું યોગદાન પ્રદાન કરવા માટે ખેલ જગતનો સૌથી પ્રતિષ્ઠિત રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર 1992-93માં એનાયત કરાયો. પદ્મશ્રી અને અર્જુન એવોર્ડ 1986માં એનાયત થયો, જ્યારે 1993માં કે બિરલા એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. અમદાવાદના સેન્ટ ઝેવિયર સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થી રહેલ ગીતે ગુજરાત યુનિવર્સિટીમાંથી MBA નો અભ્યાસ પણ કરેલ છે. ઓલિમ્પિક ગોલ્ડ ક્વેસ્ટ સાહસના પ્રમોટર ગીત શેટ્ટી અમદાવાદમાં જ સ્થાયી થયેલ છે. દોસ્તો, ગીત શેટ્ટીની આપણે વાત સાંભળી, જે રીતે એમની કેરિયર અને જે રીતે આગળ વધ્યા. હવે 1985માં ફર્સ્ટ વાર વર્લ્ડ એમેચ્યોર બિલિયર્ડ ચેમ્પિયનશિપમાં બોબ માર્શલને હરાવીને યુ વોન ધેટ પર્ટિક્યુલર ધીસ થિંગ. 8 કલાક સુધી એ રાઉન્ડ ચાલ્યો હતો. ગીત વોટ વોઝ અબાઉટ? કેમ 8 કલાક સુધી? મીન્સ હાઉ દેટ નો ઇટ ટુક સો મચ ઓફ ટાઈમ? એકચ્યુઅલી અમારે હવે બિલિયર્ડમાં બે ફોર્મેટ હોય છે, એક ટાઈમ ફોર્મેટ અને એક પોઈન્ટ ફોર્મેટ. પણ 1980s ને 90sમાં અમે ટાઈમ ફોર્મેટ જ રમતા હતા. એટલે કોમ્પિટિશન યુઝ ટુ બી કે 8 કલાકની મેચ છે, 8 કલાક તમે બંને રમો અને 8 કલાક પછી જે બી whoever has got more points would be the winner. હવે જૂના જમાનામાં એટલે 1960s ને 50sમાં 21 દિવસની મેચો હતી, 21 days, 8 hours every day. પણ as the world is going, everything is getting shorter and shorter. But at that time 8 કલાકની હતી અને over 2 days, 2 દિવસ લાગતા હતા. અને બોબ માર્શલ બહુ seasoned player હતા. He was 74 years at that time, 1985માં. Oh my God. મારાથી he was 3 times my age. એટલે બહુ ફેસિનેટિંગ મેચ હતી, એક્સપિરિયન્સ વર્સિસ યુથ. પણ 8 કલાક till 1990s we used to play 8 કલાકની મેચ રમતા હતા અમે. એક ગીત 1985 થી 1988, આઈ મીન ઘણા બધા વર્ષો સુધી તમે નેશનલ બિલિયર્ડના વિજેતા રહ્યા. મીન્સ રોઝ અ લોંગ ટાઈમ, યુ નો. પછી એક સડનલી યુ ટુક એ બ્રેક. 1997 you came back. Why such a big gap in between? એટલે એક એવો બ્રેક આવ્યો અને ત્યાર પછી 5-6 વર્ષ પછી then again you came back. Actually I did not take a break, but from 89 to 92 મારો I went through a bad patch. Okay. ટેકનિકલી મારો જે ગેમ હતો, હું બહુ અનઓર્થોડોક્સ પ્લેયર હતો અને ટેકનિકલી બ્રેકડાઉન થઈ ગયું, મારી આખી ગેમ બ્રેકડાઉન થઈ ગઈ. એટલે જે 500, 800, 900 ની બ્રેક મારતો હતો બિલિયર્ડ્સમાં, સડનલી આઈ રિયલાઇઝ કે હું 50 ને 100 ની બ્રેક બી નથી મારી શકતો. સો 3 વર્ષ વોટ આઈ ડીડ, મેં બધી મારી જે ટેકનિક હતી 14 વર્ષની જે મેં ટેકનિકથી રમ્યો, એ આઈ ડી-લર્ન્ડ ધેટ હોલ ટેકનિક. એટલે આખો ટેકનિક નવા રીતે આઈ લર્ન્ડ ધ ગેમ ફ્રોમ સ્ટાર્ટિંગ ફ્રોમ અફ્રેશ અને બિલ્ટ અપ ધ ટેકનિક એઝ પર કોપી બુક ટેકનિક, એઝ પર ધ કન્વેન્શનલ ટેકનિક. અને 92માં એકદમ સોલિડ કરીને હું પાછો વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આવ્યો અને વર્લ્ડ પ્રોફેશનલ ટાઇટલ મેં 92માં જીત્યો. અને એના પછી ઇનફેક્ટ દેન આઈ વન 7 મોર વર્લ્ડ ટાઇટલ્સ. તો હું માનું છું કે જ્યારે બેડ પેચ આવે છે કોઈ બી સ્પોર્ટ્સમેનનો, દેટ ઇઝ ધ ટાઈમ ટુ વર્ક વેરી હાર્ડ. હા, બીકોઝ મેની પીપલ ઘણીવાર એવું બને કે કદાચ બેડ પેચ આવે તો હતાશ થઈ જાય અને દેન અલ્ટિમેટલી હી લીવ્સ ઇટ, બટ યુ સ્ટેન્ડ બાય ટુ ઇટ એન્ડ યુ ડન ઇટ અગેન. અચ્છા, મને 1992 વર્લ્ડ બિલિયર્ડ ચેમ્પિયનશિપમાં 80 મિનિટ્સમાં 576 ઇંગ્લિશ બિલિયર્ડ બ્રેક, દેટ ઇઝ અ વર્લ્ડ રેકોર્ડ યુ ક્રિએટેડ. ટેલ અસ સમથિંગ, કંઈક એના વિશે જણાવો. તો બિલિયર્ડમાં એકચ્યુઅલી શું હોય છે કે વેન યુ કમ ઓન ધ ટેબલ યુ હેવ ટુ કન્ટિન્યુઅસલી ઓક્યુપાય ધ ટેબલ, યુ હેવ ટુ કોન્સ્ટન્ટલી કીપ સ્કોરિંગ પોઈન્ટ્સ એન્ડ કીપ ગેટિંગ સ્ટ્રોક્સ વિચ આર ઇફેક્ટિવ. અને નોર્મલી અમે રમીએ છીએ તો 500ની બ્રેક એટલે 500 કન્ઝેક્યુટિવ પોઈન્ટ્સ is supposed to be a very big break. But 92માં વર્લ્ડ ચેમ્પિયનશિપ, વર્લ્ડ પ્રોફેશનલ ચેમ્પિયનશિપ, I had come straight out of my bad patch અને વર્લ્ડ ચેમ્પિયનશિપ રમતો હતો, એમાં મેં 1276ની બ્રેક મારી. કરેક્ટ. That was the highest break in the last 70 years. 50-70 years. At that time 50 વર્ષ કે 55 years હતા, હમણાં 70 વર્ષ થઈ ગયા છે. અને આજ સુધી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 1276ની બ્રેક it has not been crossed, so it's been almost 70 years now. It's a record, yeah. જી. So it was a break
1000ની ઉપર કોઈ બી બ્રેક હોય, ઇટ ઇઝ અ ટેસ્ટ ઓફ યોર મેન્ટલ સ્ટેમિના. વેરી કરેક્ટ. ઇટ ઇઝ અ ટેસ્ટ ઓફ હાઉ મચ કોન્સન્ટ્રેશન યુ કેન સસ્ટેન ફોર સો Such a લોંગ. long કારણ કે time. 70 મિનિટ લાગેલા એમાં. ઓહો. ઓલમોસ્ટ 71 to 75 minutes I played without missing a stroke. Oh my God. See, when you play billiards, અત્યાર સુધી જે તમે બિલિયર્ડ્સ રમો છો, એક તમારો આ ટ્રાઇવલ જેને કહેવાય કે બહુ જબરજસ્ત પ્રતિસ્પર્ધી કહેવાય, આઈ થિંક દેટ ઇઝ માઇક રસલ. બંને એક જે વખતે એવું તો બંને એક વાર ચેમ્પિયનશિપ જીત્યા બાદ દેન ટ્રિપલ સેન્ચુરી પણ થઈ કંઈક, અને દેન અલ્ટિમેટલી આઈ થિંક રસેલ વોન દેટ મેચ. આ રાઇવલરી વિશે કંઈક કહો, બિકોઝ આઈ થિંક લોકો મારા જમાનામાં વેન યુ યુઝ ટુ પ્લે આઈ ઓલ્સો વોઝ ફોલોઈંગ દેટ ગેમ, તો એ વખતે એમ લાગે કે ભાઈ આમાં માઇક રસેલ છે ક્યાંક આપણા ગીત શેઠીને હરાવી ના દે, અને દેટ વોઝ અ ટાઈપ ઓફ આ એક આ જે જેને કહેવાય કે મેદાન ઉપરની દુશ્મનાવટ કેવી હતી? Mike Russell is one of the finest billiard players ever born. બહુ સરસ પ્લેયર છે, બહુ સરસ ટચથી રમે છે, અને એમની ટોપ ટેબલની માસ્ટરી બહુ ખૂબ છે. અને 1990 he is about 6 years younger than me, 5 to 6 years મારાથી નાના છે. પણ he won the first professional world championship 1990માં, અને 92માં I beat him in the final. And આખા 90sમાં અમારી રાઇવલરી થયેલી કે વર્લ્ડ ચેમ્પિયનશિપ ફાઇનલ્સમાં either I would be there or he would be there, either he would be winning or I would be winning. બંને પ્લેયર્સ ફાઇનલમાં તો હશે જ એમ. ફાઇનલ હશે, અને બહુ હ્યુજ રિસ્પેક્ટ હતું. અને વાઇલ્સ્ટ આઈ વન 90sમાં મેં ડોમિનેટ કરી, પણ 2000 આખી 2000ની ડેકેડમાં Russell dominated and he won more world titles than I did. What are the plus and minus points in billiards? Suppose તમે બંનેની કમ્પેરિઝન કરો તો કઈ વસ્તુ એવી હોય કે જે પોઈન્ટ્સ લેવાનું હોય તો કંઈ ટેકનિકલી હાઉ ડુ યુ રેટ? તો બિલિયર્ડમાં there is a system of playing, એમને ટોપ ટેબલ કહીએ છીએ અમે. એ ટોપ ટેબલમાં હું એક વર્ઝન રમતો હતો કોલ્ડ પોસ્ટમેન્સ નોક, રાઈટ, અને એ રમતા હતા ટોપ ટેબલમાં વર્ઝન કોલ્ડ ફ્લોટિંગ વાઇટ. ઓકે. ફ્લોટિંગ વાઇટમાં બહુ માસ્ટરી એમને આવી ગયેલી, અને મારી માસ્ટરી પોસ્ટમેન નોકમાં હતી. સો ધીઝ વર ધ ટુ વેરિએશન્સ વી યુઝ ટુ પ્લે. એટલે જો બી જોવા આવતા હતા અમે, દે હેડ અ વેરાયટી. દે સેઇંગ કે આ પોસ્ટમેન નોક રમશે અને આ એક ફ્લોટિંગ વાઇટ રમશે. ટોટલી ડિફરન્ટ વર્ઝન્સ ઓફ મેકિંગ બિગ બ્રેક્સ. એક્સલન્ટ. સો આઈ થિંક દેટ વોઝ ધ પિક્યુલિયારિટી ઓફ અમારી રાઇવલરીની. આટલા બધા વર્ષોથી તમે બિલિયર્ડ્સ રમ્યા, અને who is the best in the world except Git Sethi? No. Why I am telling this? Because અમે જ્યારથી સાંભળ્યું છે, આ રમત વિશે સાંભળ્યું છે, ત્યારે ત્યાંથી તો ગીત શેટ્ટીનું જ નામ સાંભળ્યું છે. લેટ મી બી વેરી ફ્રેન્ક. આઈ મીન એ પહેલાં અને હશે, કારણ કે આ પર્ટિક્યુલર ગેમ, દેટ્સ ધ રીઝન આઈ એમ આસ્કિંગ યુ. તમને એટલે પૂછું છું કે હુ ઇઝ ધ ફાઇનેસ્ટ ઓફ ધીસ પર્ટિક્યુલર ગેમ? હું એકચ્યુઅલી ઇફ આઈ હેવ ટુ પુટ ઇન ન્યુમેરિકલ ઓર્ડર ધ ગ્રેટેસ્ટ પ્લેયર્સ, તો હું પહેલા નામ વોલ્ટર લિન્ડ્રમનું નાખીશ. વોલ્ટર લિન્ડ્રમ યુઝ ટુ પ્લે ઇન ધ 1920s, 30s, 40s. Okay. He is the greatest billiard and snooker player ever. Nobody can match him. બીજો નંબર હું માઇક રસલનો મૂકીશ, અને ત્રીજો નંબર મારો મૂકીશ. તો બટ વોલ્ટર લિન્ડ્રમ ઓસ્ટ્રેલિયન હતા, અને એમની વાત એવી આવેલી કે જ્યારે વોર થયેલી, he used to raise money. કેવી રીતે? એ ટાઉનમાં જતા હતા, બિલિયર્ડ ટેબલ ટાઉન સ્ક્વેરમાં નાખી દેતા હતા, અને ઓરેન્જીસ એન્ડ એપલ્સથી પણ બ્રેક મારતા હતા. એટલી માસ્ટરી હતી એમની. હમણાં તમારો જે એક વિડીયો જોયો, એમાં બી તમે કંઈક નવું ટ્રાય કરો છો. દેટ વોઝ ફેન્ટાસ્ટિક. અવર વ્યુઅર્સ ઓલ્સો વિલ ડેફિનેટલી સી. ખાસ કરીને ગીત એક વાત ચોક્કસ કહેવાનું મન થાય કે બિલિયર્ડ અને સ્નૂકરને ભારતમાં જો લોકપ્રિયતા મળી હોય, તો એક એનો પ્રચાર અને પ્રસાર જો થયો વધારે, તો ગીત શેઠીના આવવા પછી થયો. ડુ યુ એગ્રી વિથ ધેટ? હું માનું છું કે હું એક એવા ટાઈમમાં આવ્યો જ્યારે ટેલિવિઝન was also fresh. 1982 એશિયન ગેમ્સમાં કલર ટેલિવિઝન કેમ ઇન ટુ ઇન્ડિયા, અને 85માં મેં જે વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી, એ દેટ ગોટ પબ્લિસાઇઝડ અ લોટ. પરંતુ મારા પહેલા માઇકલ ફરેરા હતા, 3 વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી છે. હું મેક્સિમમ ક્રેડિટ વિલ્સન જોન્સને આપું છું. કે 1956માં બિંગ અ ઇન્ડિયન, એ ઓસ્ટ્રેલિયા જઈને અને ઇંગ્લેન્ડ જઈને વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી આવ્યા,
ને પહેલો જે હું માનું છું કે સબકોન્શિયસ બિલીફ આપી આખા જે જનરેશન્સ ટુ ફોલો હતા એમને સબકોન્શિયસ બિલીફ આપી કે ના અમે વર્લ્ડ ચેમ્પિયન થઈ શકીએ છીએ. આ ઇંગ્લિશ ગેમ છે અને ઓસ્ટ્રેલિયામાં રમાય છે પણ ઇન્ડિયન્સ કેન બી વર્લ્ડ ચેમ્પિયન્સ. તો હું એમને બહુ always remember as you said very correctly, the invention of television and the color television, I think that brought a fame to you. At the same time લોકો પણ એની પ્રત્યે આકર્ષાય કે હા યાર આ ગેમમાં પણ આપણે સ્ટેપ ઇન કરી શકીએ એમ છે. અર્લિયર જેમ હતું કે ક્રિકેટ જ રમીએ કે ભાઈ ટેનિસ રમીએ, પણ એમાં આ એક ગેમનું એના પછી જરા વધારે થયું, વધારે પ્રચાર. કારણ કે જ્યારથી અમે હા માઇકલ ફરેરા દેટ વી યુઝ ટુ હિયર હિઝ નેમ એન્ડ યોર નેમ, these are the two names always going around the Indian era. You are connected, Git, you are connected with Olympic Gold Quest too. થોડીક માહિતી આની આપો, વોટ એક્ઝેક્ટલી ઇટ ઇઝ છે કે ભાઈ ઓલિમ્પિક માટેના ખાસ પ્લેયરો તૈયાર કરવા માટે, હાઉ ડઝ ઇટ વર્ક? તો ઓલિમ્પિક ગોલ્ડ ક્વેસ્ટ ઇઝ એક નોટ ફોર પ્રોફિટ ફાઉન્ડેશન છે જે પ્રકાશ પદુકોન અને માયસેલ્ફ અમે સ્ટાર્ટ કરી 2007 થી. અમારો પહેલા અમે એથ્લીટ સપોર્ટ કર્યો એ ગગન નારંગ હતા જસ્ટ બિફોર બેઇજિંગ ઓલિમ્પિક્સ. અમારું મિશન શું છે? અમારું મિશન છે કે અમારા ટોપ એથ્લીટ્સ જે છે એમને ગવર્મેન્ટ ખૂબ સપોર્ટ કરે છે, પરંતુ કઈ જગ્યામાં એમની સપોર્ટ દેર ઇઝ અ લેક ઓફ સપોર્ટ જે દે રિક્વાયર ને મળતી નથી. એટલે અમે વી કમ ઇન એન્ડ સે કે ના, તમને એક 24/7 ફિઝિયોથેરાપિસ્ટ જોઈએ છે તો સાયના નેહવાલ માટે ફિઝિયોથેરાપિસ્ટ હાજર છે. તમને ફોરેનમાં જઈને ગગન નારંગને બુલેટ્સ, એમના એરગનમાં કઈ બુલેટ બેસ્ટ રહેશે એમના માટે બર્મિંગહામ જવું છે અને હી વોન્ટ્સ ટુ ચેક 10-15 ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એમ્યુનેશન, તો અમે એમને મોકલીએ છીએ, જે સમટાઈમ્સ સરકાર નથી કરી શકતી. તો બેસિકલી જે એથ્લીટ, ઇન્ડિયન એથ્લીટ જેને પોટેન્શિયલ છે કે ઓલિમ્પિક મેડલ જીતી શકે, પરંતુ થોડું રહી જાય છે સપોર્ટ, વી આર ડુઈંગ દેટ સપોર્ટ. અને આઈ એમ વેરી હેપી ટુ સે કે લંડન ઓલિમ્પિક્સમાં મેરી કોમ, સાયના નેહવાલ, વિજય કુમાર અને ગગન નારંગ were all medal winners supported by Olympic Gold. Excellent. Git, tell me one thing very clearly કે ભાઈ રિયો ઓલિમ્પિક્સ આવે છે, what do you feel? કારણ કે ઓલિમ્પિક ગોલ્ડ ક્વેસ્ટમાં તો ઘણા બધા પ્લેયર્સ છે, પણ whom you feel that અમે we are supporting at the moment 76 athletes અમે સપોર્ટ કરીએ છીએ. રિયો ઓલિમ્પિક્સમાં ઓલરેડી જે ઓલિમ્પિક ગોલ્ડ ક્વેસ્ટના સપોર્ટેડ પ્લેયર્સ છે ઓલરેડી 20 પ્લેયર ક્વોલિફાય થઈ ગયા છે. હું માનું છું કે ઇન્ડિયાની પરફોર્મન્સ, ઓલિમ્પિક ગોલ્ડ ક્વેસ્ટ નું પરફોર્મન્સ હમણાં વાત નથી કરતો, પણ ઇન્ડિયાની પરફોર્મન્સ, અમને લંડનમાં 6 ઓલિમ્પિક મેડલ લીધેલા, હું માનું છું કે રિયોમાં અમને 12 ઓલિમ્પિક મેડલ મળશે. ગોન આર ધ ડેઝ કે અમે કહેતા હતા કે 1 બિલિયન પીપલ અને એક મેડલ મળે છે કે બે. આઈ થિંક અમે વી આર રીચ ધ સ્ટેજ કે નાઉ વી વિલ ગો ઓન ડબલિંગ આર મેડલ કાઉન્ટ એવરી ઓલિમ્પિક્સ. કમિંગ બેક ટુ બિલિયર્ડ્સ, ગીત, બિલિયર્ડ્સ અને સ્નૂકરમાં પણ તમે ચેમ્પિયન રહી ચૂક્યા છો 4 years. આ બંને રમતનો ભારતમાં જે રીતે વિકાસ થવો જોઈએ એ થયો છે ખરો? દેટ ઇઝ નંબર 1. અને સબસિક્વન્ટલી ગુજરાતમાં હાઉ ડુ યુ સી ધ પોટેન્શિયલ? ફર્સ્ટ ક્વેશ્ચન, પહેલો સવાલ જે છે કે ભારતમાં એમનો બિલિયર્ડ અને સ્નૂકરનો પ્રચાર અને પોપ્યુલારિટી એ ઓછી છે. કેમ ઓછી છે? કારણ કે બેસિકલી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિક્વાયર્ડ છે બિલિયર્ડ ટેબલ એ ઇટ ઇઝ નોટ અવેલેબલ. હું બીજું બી માનું છું કે અમારા દેશમાં ફોર એની સ્પોર્ટ ટુ બીકમ પોપ્યુલર યુ નીડ પરફોર્મર્સ. એટલે કન્સિસ્ટન્ટ પરફોર્મર્સ જ્યારે આવે છે તો એટલીસ્ટ લોકોને ખબર પડે છે કે ના, અમે બિલિયર્ડ ને સ્નૂકર જેવી વસ્તુ જોઈએ છે અને ચેમ્પિયન્સ આર બીંગ પ્રોડ્યુસ. સો સમટાઇમ્સ ધ પ્લેયર મેક્સ ધ ગેમ પોપ્યુલર. અને લકીલી વિલ્સન જોન્સ, માઇકલ ફરેરા, ગીત શેટ્ટી, હવે પંકજ અડવાણી આવી ગયો, એટલે લકીલી ધ સ્પોર્ટ ઇઝ બીકમિંગ પોપ્યુલર. ગુજરાતમાં વી હેવ આર ઓન રૂપેશ શાહ, ઓલરેડી 2 વાર વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી ચૂક્યા છે અને વેરી ગટ્સી પ્લેયર, ફોકસ પ્લેયર. જુનિયર ધ્વજ હરિયા બી હવે તૈયાર થઈ ગયા છે. એટલે ગુજરાતમાં હું માનું છું કે કારણ કે અમારી ધ ટ્રેડિશન ઇઝ સો સ્ટ્રોંગ ફ્રોમ સતીશ મોહન, દેન આઈ કેમ એન્ડ રાજકમલ વકીલ હતા, રૂપેશ આયા. એટલે હું માનું છું કે ગુજરાત વિલ કોન્સ્ટન્ટલી પ્રોડ્યુસ
સારા બિલિયર્ડ પ્લેયર્સ પ્રોડ્યુસ કરશે. રાઈટ. ખાસ કરીને સ્કૂલ લેવલ અને કોલેજ લેવલ, જ્યારે અહીંયા અભિષેકભાઈ હતા ત્યારે એમને પણ આ સવાલ મેં પૂછ્યો હતો કે સ્કૂલ અને કોલેજ લેવલે જે રીતે આ ગેમને પ્રમોટ થવી જોઈએ, ક્યાંક કદાચ યુનિવર્સિટીમાં આવા ટેબલ્સ નથી અવેલેબલ અથવા કોલેજોમાં આવા ટેબલ્સ અવેલેબલ નથી. તમને એમ લાગે છે કે જો કદાચ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં થોડોક ફેરફાર કરીને એને સોલિડ કરવામાં આવે તો વી હેવ એ ગુડ ધીસ થિંગ? અને બીજો સવાલ એ પણ પૂછીશ તમને એની સાથે જ કે વાય ગર્લ્સ ડુ નોટ કમ ઇન ધીસ ગેમ? તો પહેલો સવાલ જે છે કે સ્કૂલ્સ અને કોલેજીસમાં બિલિયર્ડ મોંઘું સ્પોર્ટ છે. આજે 4 લાખનું એક ટેબલ છે. હું માનું છું કે સ્કૂલ્સ અને કોલેજીસ, એટલીસ્ટ ધ લાર્જ સ્કૂલ્સ અને કોલેજીસ જેમની પાસે ફંડિંગ છે એ મૂકે તો કોન્સ્ટન્ટલી લોકો બિલિયર્ડ ટેબલ ઉપર રમશે, હું માનું છું. પણ એ ડિસિઝન કોની છે, એ કેવી રીતે લે, that is something which is not અમારા કંટ્રોલમાં નથી. પરંતુ ઇટ્સ અ ફેન્ટાસ્ટિક વે ટુ પોપ્યુલરાઇઝ ધ સ્પોર્ટ. સ્પોર્ટનો પ્રચાર કરવો હોય તો સ્કૂલ અને કોલેજીસથી ચાલુ કરવું જોઈએ. બીજું, girls not coming into the sport, I think it has got to do with our traditional mindset. ઇનિશિયલી આ ગેમ ક્યાં રમાતી હતી? ક્લબોમાં. ક્લબોની બાજુમાં બાર હતી. એટલે that concept is still લોકોની માઇન્ડ્સમાં છે. પરંતુ આજે બેંગ્લોર છે, જ્યાં બેંગ્લોર એકચ્યુઅલી કર્ણાટકા સ્ટેટ બિલિયર્ડ એસોસિએશન જે છે, ઇટ ઇઝ ધ ઓનલી એસોસિએશન વિચ હેઝ ઇટ્સ ઓન ક્લબ હાઉસ. બહુ મોટો ક્લબ હાઉસ, 20 ટેબલ છે. અને દે આર પ્રમોટિંગ ગર્લ્સ અ લોટ. બધા અમારા જે નેશનલ ચેમ્પિયન્સ છે એ બધા બેંગ્લોર અથવા બોમ્બે અને ચેન્નાઈથી આવે છે. So it's surprising કે સાઉથમાં girls are doing very well. Coming up. ગુજરાતમાં હજુ કદાચ આવતા હજુ 5 વર્ષ લાગશે, હજુ છે, ઓછું છે. પણ અચ્છા ગીત, સેકન્ડલી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અહીંયા બહુ સારું કામ કરી રહી છે. મેઇન તો આપણું સ્પોર્ટ્સનું હબ બની ગયું છે ગુજરાત. લગભગ દરેક ખેલાડીઓ અહીંયા તૈયાર થાય છે. એમને ટ્રેનિંગ પાછળ એમને પ્રાઇઝ મની આ છે તે બધું જ આપવામાં આવે છે. ઇફ દે એન્ટર ઇન ટુ ધીસ, કેન દે પ્રોડ્યુસ સમ ગુડ પ્લેયર્સ, પર્ટિક્યુલરલી વિમેન? So basically government can get involved. Sports Authority of Gujarat is a very, very positive and a very well functioning authority, at least over the last few years. And if they get involved, હું માનું છું કે કારણ કે નેશનલ્સ થાય છે, અમારું સ્ટેટ ચેમ્પિયનશિપ બી થાય છે. સ્ટેટ ચેમ્પિયનશિપ થશે, ગર્લ પ્લેયર્સ આવે તો થશે. તો પણ ટુ મેક અ પ્રોપર પ્લાન અને કહીએ કે ના, nationals every year is held, so why not state championship? Gujarat state ma state championship kariye jahan where the girls come. But for that you need girl players, so it has to start. I think what you are saying is right ke Gujarat sports authority thi start થાય, sports authority of Gujarat થી કે થોડો પુશ થાય તો કદાચ we will have a more interest in girls. there are plenty of ઘણા બધા વ્યુઅર્સ આ કાર્યક્રમને જોઈ રહ્યા છે. ગીત શેઠી બિલિયર્ડ્સ અને સ્નૂકરના પ્લેયર તૈયાર કરવા માટે શું મેસેજ આપે છે? હું માનું છું કે યુ હેવ ટુ લવ ધ ગેમ ઇન એનીથિંગ. આ બિલિયર્ડ હોય કે ફૂટબોલ હોય કે હોકી હોય કે ક્રિકેટ હોય, તમે યુ હેવ ટુ રિયલી લવ ધ ગેમ. યુ હેવ ટુ લવ ધ ગેમ, નોટ કે ઇટ ઇઝ ગોઈંગ ટુ ગિવ યુ ફેમ, નોટ દેટ ઇટ ઇઝ ગોઈંગ ટુ ગિવ યુ મની. યુ ગોઈંગ ટુ લવ ધ ગેમ બિકોઝ તમે જ્યારે ટેબલ ઉપર જાઓ તો તમને મજા આવે છે. બસ યુ હેવ ટુ ફોલો ધ હાર્ટ, યુ હેવ ટુ ફોલો ધ મજા, અને યુ બીકમ ગુડ, સારા બનો પ્લેયર. એના પછી ઓટોમેટિકલી ટાઇટલ બી આવશે. ટાઇટલ આવશે તો ફેમ આવશે, ફેમ આવશે તો મની આવશે. તો દોસ્તો, આ હતી વાત ગીત શેઠી સાથે. ખાસ કરીને બિલિયર્ડ અને સ્નૂકરમાં એક જ નામ, જેમ કહેવાય કે ઇતિહાસમાં પણ આ એક જ નામ જોવા મળે છે અને કદાચ ભવિષ્યમાં પણ ઘણા વર્ષો એક જ નામ જોવા મળશે, કારણ કે વધુ સારા ખેલાડીઓ હજુ તૈયાર થઈ રહ્યા નથી. થશે ત્યારની વાત ત્યારે છે. ગીત, થેન્ક યુ વેરી મચ ફોર બિંગ વિથ અસ, કારણ કે અમારા ઘણા બધા દર્શક મિત્રોને એમ હતું કે ભાઈ ગીત શેઠીને અમે અહીંયા બોલાવીએ, અને આજે કદાચ તમારી સાથે વાત કરીને અમને પણ આનંદ થયો હશે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દોસ્તો, આ હતા ગીત શેઠી અને આ હતી બિલિયર્ડ્સ અને સ્નૂકરની વાત. ખાસ કરીને કોઈ પણ વસ્તુમાં ડિટર્મિનેશન, ડેડિકેશન અને ડિસિપ્લિન જો હોય તો કોઈ પણ રમતમાં આગળ વધી શકાય. કદાચ ગીત શેઠી એક એવું જ નામ છે, કારણ કે વેન હી સ્ટાર્ટેડ એને પણ એમ લાગ્યું કે આ બધી રમત રમું છું, એમાંથી આ કેમ સિલેક્ટ કરી, અને ત્યાર પછી એની ઉપર કોન્સન્ટ્રેટ કરીને જો આટલા લેવલ સુધી પહોંચી શકાય અને દુનિયામાં એક સ્પોર્ટ્સ આઇકોન બની શકાય, તમે પણ ઘણું બધું કરી શકો છો. ફરી મળીએ, ત્યાં સુધી અશોક મિસ્ત્રી રજા આપશો. નમસ્કાર.